નમસ્તે મિત્રો, અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરીશું કે આગામી 72 કલાકમાં તમારા દુશ્મનના પાપો કેવી રીતે પૂર્ણ થશે। તો મિત્રો, સૌપ્રથમ આપણે ભગવાન શિવને હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ, હે ભગવાન, જે કોઈ આ જ્યોતિષ કાર્યક્રમને સૌથી પહેલા પસંદ કરે છે, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણીઓમાં હર હર મહાદેવ લખો, તેનું ઘર ધનથી ભરાઈ જાય। તેને એટલા પૈસા મળે કે 7 પેઢીઓ સાથે બેસીને સાથે ભોજન કરે અને તે પછી પણ તેના બધા દુઃખ અને પીડા દૂર થાય। આગામી 72 કલાકમાં તેની બધી સમસ્યાઓનું નિરાકરણ થાય અને આગામી 3 દિવસમાં તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય। સાવધાન રહો, કારણ કે તમારા જીવનનો સૌથી કિંમતી રત્ન તમારી પાસેથી છીનવાઈ શકે છે। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે। આગામી 3 દિવસમાં તમારા જીવનમાં એક ગહન અને આઘાતજનક ઘટના બની શકે છે। જ્યારે તમને આ ખબર પડશે, ત્યારે તમારા પગ નીચેથી જમીન ખસી જશે, કારણ કે હવે રાહુનો પ્રભાવ તમારા જીવનમાં તોફાન લાવવાનો છે। તમારું જીવન એક નવા વળાંક તરફ આગળ વધી રહ્યું છે। આજે આ વિડિયોમાં હું એક રહસ્ય ખોલવા જઈ રહ્યો છું જે ફક્ત તમારી વર્તમાન પરિસ્થિતિ સાથે જ સંબંધિત નથી, પરંતુ તમારા ભવિષ્યની દિશા પણ નક્કી કરી શકે છે। જ્યારે તમે તે સાંભળશો, ત્યારે તમારું હૃદયથી હચમચી જશે, કારણ કે તમે વર્ષોથી તે ક્ષણની રાહ જોઈ છે જ્યારે બધું બદલાશે। તમે વિચારી રહ્યા છો કે તે શુભ સમય ક્યારે આવશે, ભગવાન તમારો ફોન ક્યારે સાંભળશે, તમારું જીવન ક્યારે ખુશીઓથી ભરાઈ જશે। તમે પણ વિચારી રહ્યા છો કે તમે ક્યારે સમૃદ્ધ બનશો, તમે ક્યારે કાર, ઘર ખરીદશો, તમારા બાળકોને બહાર લઈ જશો અને તમારા માતાપિતાના સપના પૂરા કરશો। પરંતુ સમય પસાર થાય છે અને તે ક્ષણ ક્યારે આવી નથી। તમારું જીવન સતત સંઘર્ષમાં રહે છે। તમે દરરોજ નવી આશાઓ સાથે શરૂઆત કરો છો, એવું વિચારીને કે આજે બધું સારું થઈ જશે, પરંતુ વિપરીત થાય છે। દરેક દિવસ નવા અવરોધો અને નવી સમસ્યાઓ લાવે છે। અને હવે રાહુના તમારા પર પ્રભાવ સાથે પ્રશ્ન એ છે કે શું આવનારો સમય તમારા માટે અનુકૂળ રહેશે કે પછી પરિસ્થિતિ વધુ ખરાબ થશે। હું આજે તમને આ બધું વિગતવાર સમજાવવા જઈ રહ્યો છું। શરૂઆતમાં જણાવ્યા મુજબ આજે એક ખૂબ જ ગુપ્ત રહસ્ય જાહેર થશે, તેથી આ વિડિયોને અંત સુધી જોવો જરૂરી છે। મારા પર વિશ્વાસ કરો, આજનો દિવસ તમારા જીવનમાં ક્રાંતિ લાવી શકે તેવી મહત્વપૂર્ણ માહિતી લાવશે। તો શરૂઆતથી અંત સુધી મારા સંપર્કમાં રહો। આ વિડિયો ખૂબ શાંતિથી જુઓ અને હું જે શેર કરવા જઈ રહ્યો છું તે કંઈ પણ શેર કરશો નહીં, કારણ કે જે પ્રગટ થવાનું છે તે તમારા મનને ચક્રાવે ચડાવી દેશે। જે ક્ષણ તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તે હવે તમારા દરવાજા પર છે। દેવી લક્ષ્મી પોતે, હા, દેવી લક્ષ્મી પોતે હવે તમારા દરવાજા પર હાજર છે। પરંતુ કંઈ પણ ચૂકવા દો નહીં। એક સરળ ભૂલ દેવી લક્ષ્મીને ગુસ્સે કરી શકે છે, અને જો એવું થાય તો તે ક્યારેય પાછી નહીં આવે। આ તક ખૂબ જ મુશ્કેલીથી પ્રાપ્ત થઈ છે। જ્યારે દેવી લક્ષ્મી તમારા ઘરે પહોંચી જાય છે, ત્યારે તમારે ખૂબ જ સાવધ રહેવું જોઈએ। જ્યારે રાહુ આપે છે, ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે। તેને કોઈ પરવા નથી કે તે કેટલું આપી રહ્યો છે, તે ફક્ત આપે છે। પરંતુ પ્રાપ્તકર્તા પણ એટલો જ સક્ષમ હોવો જોઈએ। રાહુની કરુણાને તમે કેવી રીતે સ્વીકારશો તે માટે તમારે તમારી જાતને તૈયાર કરવી જોઈએ। જો કે કેટલાક આવશ્યક નિયમો અને પ્રક્રિયાઓ છે જે સમજવા અને તેનું પાલન કરવા માટે જરૂરી છે। તેથી આ વિડિયો અંત સુધી જુઓ, કારણ કે હવે તમારી સામે 5 શુભ સમાચાર એકસાથે આવવાના છે।
પણ તમારી પાસેથી બે કિંમતી વસ્તુઓ પણ છીનવાઈ જશે. રાહુ જ્યારે કંઈક આપે છે ત્યારે તે બદલામાં કિંમતી વસ્તુઓ પણ છીનવી લે છે. આ બે વસ્તુઓ શું છે? શું તે તમારા સંબંધો છે? કોઈ પ્રિય વ્યક્તિ છે કે કોઈ મહત્વપૂર્ણ ભૌતિક વસ્તુ? તમને સંપૂર્ણ વિગતો પછી મળશે. તમારા દુશ્મનો સતત તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. હા, તેઓ તમારા માટે ફાંસો બિછાવી રહ્યા છે જે તમને ફસાવી શકે છે. ક્યારેક આમાં તાંત્રિક વિધિઓ શામેલ હોય છે, ક્યારેક નાણાકીય યુક્તિઓ હોય છે, અને ક્યારેક તમે ખરેખર તેમાં ફસાઈ જશો અને ઈચ્છો તો પણ છટકી શકશો નહીં. પરંતુ આજનો વિડિયો તમારા માટે જીવનરેખા સાબિત થશે. હું તમને એ પણ કહીશ કે તમારા જીવનનો સૌથી પ્રિય વ્યક્તિ, તમારી આંખનો કીડો, આગામી 3 દિવસમાં તમારી પાસેથી છીનવાઈ શકે છે. તો હમણાં જ તમારા બધા કામ બાજુ પર રાખો અને પહેલા આ વિડિયો જુઓ. વિડિયોને લાઇક કરો અને સાચા હૃદયથી ટિપ્પણી વિભાગમાં 3 વાર લખો, જય શનિદેવ, જય શનિદેવ, જય શનિદેવ, કારણ કે જ્યારે રાહુ બળવાન હોય છે ત્યારે ફક્ત શનિદેવ જ તમને તેના પ્રતિકૂળ પ્રભાવોથી બચાવી શકે છે. તો મિત્રો, કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને ટિપ્પણીઓમાં 3 વખત જય શનિદેવ લખો. હવે ચાલો આ ખૂબ જ ખાસ વિડિયો શરૂ કરીએ. હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો. સાવધાન રહો. આજે તમે જે શીખશો તે તમારા મનને હચમચાવી નાખશે. હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે તમે પહેલા ક્યારે આટલી મોટી ભેટ સાંભળી નથી. આ દેવી માતાની કૃપાથી મળેલું વરદાન છે જે આગામી 72 કલાકમાં તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. 100 વર્ષ પછી તમારી કુંડળીમાં આવો દુર્લભ સંયોગ બની રહ્યો છે. હવે રાહુ અને કેતુ બંને અત્યંત શુભ સ્થિતિમાં સ્થિત છે. આને કારણે તમારા જીવનની બધી સમસ્યાઓ અને કટોકટીઓ એક જ ઝાટકામાં સમાપ્ત થઈ શકે છે. પરંતુ પ્રિય મિત્રો, હાલમાં તમારી કુંડળીમાં શનિની સ્થિતિ થોડી અસ્થિર લાગે છે. તેથી આગામી 72 કલાકમાં તમારે 3 મહત્વપૂર્ણ ભૂલો કરવાનું ટાળવું જોઈએ. જો આવું થાય તો તમારા જીવનમાં ગંભીર સંકટ આવી શકે છે. મારા મિત્રો, તમને એ જાણીને આનંદ થશે કે ભગવાન પોતે તમને કરોડપતિ બનવાની અમૂલ્ય તક આપવાના છે, અને આ તક કોઈ સામાન્ય દિવસે નહીં, પરંતુ આગામી 3 ખાસ દિવસોમાં તમારી પાસે આવશે. આજના કાર્યક્રમમાં અમે તમને તમારા ભવિષ્ય વિશે વિગતવાર માહિતી આપીશું. સરળ શબ્દોમાં કહીએ તો, તમારું જીવન જેકપોટ પર પહોંચવાનું છે. તમે જે વસ્તુઓ માટે વર્ષોથી ઝંખતા અને સંઘર્ષ કર્યો છે તે હવે તમારા હાથમાં હશે. અમને મળેલા ખાસ સંકેતો અનુસાર આગામી 72 કલાકમાં તમારી કુંડળીમાં એવો ચમત્કારિક પરિવર્તન આવશે કે તમારી આંખોમાંથી આંસુ સ્વયંભૂ વહેશે. પરંતુ આ વખતે આ આંસુ દુઃખના નહીં, પરંતુ રાહત અને આશ્ચર્યના હશે. આ કોઈ સામાન્ય પરિવર્તન નહીં હોય. આ એક વિશાળ તકનો દસ્તક છે જે તમારા જીવનની સ્થિતિ અને દિશાને સંપૂર્ણપણે બદલી નાખશે. મારા પ્રિય મિત્રો, છેલ્લા 7 વર્ષોમાં તમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે, જે રાતો તમે આંસુઓ સાથે વિતાવી છે, તે હવે ફળીભૂત થવાના છે. તમારા અધૂરા સપના, અટકેલા કાર્યો અને તૂટેલી લાગણીઓ ધીમે ધીમે આકાર લેવાનું શરૂ કરશે. તેથી હું જે કહું છું તે ફક્ત ખાલી વાતો નથી. તે બધું સત્ય પર આધારિત છે. તમારા જીવનમાં કંઈક એવું બનવાનું છે જેવું પહેલાં ક્યારેય નહોતું. ફક્ત આ વિડિયો શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જુઓ. જો તમારી કુંડળી તમને સંપૂર્ણપણે અનુકૂળ ન હોય તો મને જણાવો. પણ જો તમે દરેક શબ્દ પર ધ્યાન આપશો તો મારા પર વિશ્વાસ કરો, તમારું ભાગ્ય એક નવો વળાંક લેશે. હવે કોઈ નકારાત્મક